નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે મનોવિજ્ઞાન ધોરણ 12 ની અંદર પ્રથમ પ્રકરણ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં સંવેદનનો અર્થ, એના પ્રકારો આપણે જોયા. એના પછી ધ્યાનનો અર્થ, ધ્યાનનું સ્વરૂપ એટલે કે એના લક્ષણો અને ધ્યાનના નિર્ધારકો એની આપણે સમજૂતી મેળવીએ છીએ. તો ધ્યાનના નિર્ધારકો એટલે કે ધ્યાનના ઘટકોમાં આપણે પહેલું નિર્ધારક જોયું હતું કે બાહ્ય નિર્ધારક. હવે એના પછી બીજું જે ઘટક છે એ વ્યક્તિલક્ષી નિર્ધારક કહેવાય. એને આંતરિક ઘટક પણ કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિ જે ધ્યાન આપે છે એ ધ્યાન આપવામાં કેટલાક વ્યક્તિલક્ષી એટલે કે અંદરના આંતરિક જે પરિબળો છે એ પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. તો એમાં પહેલાં આપણે જોઈએ તો રસ કે અભિરુચિ. તમે બધા જાણો છો કે તમને ભણવામાં રસ જ ના હોય અને અહીંયા હું ગમે એટલા વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકું તો રસ જ નહીં હોય તો તમે વિડીયો જોશો ને કે એ તરફ તમારું ધ્યાન પણ નહીં જાય. જે વસ્તુમાં તમને અભિરુચિ નહીં હોય તો એ વસ્તુ તરફ પણ તમારું ધ્યાન નહીં જાય. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યક્તિને જે બાબતમાં રસ ન હોય ત્યાં એનું બધું ધ્યાન જતું નથી. પણ વ્યક્તિને જે બાબતમાં વધુ રસ હોય, દાખલા તરીકે વિદ્યાર્થીને ગણિતના પીરિયડમાં રસ પડતો હોય ગણિતના દાખલામાં, તો ગણિત તરફ સહજતાથી એનું ધ્યાન જશે. પણ જે વિદ્યાર્થીને વિજ્ઞાનની અંદર અરુચિ હોય તો ગમે એટલું સાહેબ વિજ્ઞાન ભણાવે છતાં એ તરફ એને રસ જ નથી તો એનું ધ્યાન એ તરફ જશે જ નહીં. એટલે જે વ્યક્તિને જે બાબતમાં રસ હોય એ બાબત તરફ ધ્યાન જાય અને જાય. એ બધા તમે સમજો છો. એટલા માટે કહેવામાં આવે છે કે રસ એ ધ્યાનની જનની છે, ધ્યાનની માતા છે. ધ્યાન આપવું હોય તો એની માતાની હાજરી હોવી જ જોઈએ. કઈ એની માતા? રસ. રસ વગર તમે ધ્યાન આપી શકો નહીં. હું અહીંયા બોલ કરું, તમને ભણવામાં રસ જ ના હોય તો તમારું ધ્યાન ના જાય. એટલે કહેવામાં આવે છે કે જે વસ્તુ, ઘટના કે પદાર્થમાં વ્યક્તિને રસ ન હોય, કોઈ પણ ખાવાની વસ્તુ હોય, કોઈ ઘટના બની હોય કે પદાર્થ હોય, એમાં રસ જ ના હોય તો એ વ્યક્તિનું ધ્યાન એ તરફ જતું નથી. એટલે જ જો એક્ઝામ્પલ આપ્યું છે કે સંગીતકાર હોય તો સંગીતકારનું ધ્યાન તરત જ ક્યાં જશે? કોઈ સંગીત વાગતું હોય તો એનો તર્જ, એના સૂર તરફ ધ્યાન જશે કે મસ્ત વગાડે છે, એની આરો અવરો સરસ છે, મ્યુઝિકના સૂર, આરો અવરો, તર્જ એ તરત એ ઓળખી જાય છે. હવે જેને સંગીતમાં રસ જ ના હોય, એને સંગીત વાગતું હોય તો એને પછી એ ઘોંઘાટ લાગે છે. એ જ રીતે ક્રિકેટ રસિયા હોય, રોડ ઉપરથી નીકળતા હોય, મેચ ચાલુ હોય ટીવીની અંદર, તો રોડ ઉપરથી નીકળશે તો ગલ્લો કે દુકાનની અંદર એ ટીવી ચાલુ હશે તો તરત જ ટીવી ઉપર ક્રિકેટ જોવા ઊભો રહેશે. કેટલા રન થયા, કોનો દાવ છે, કોણ રમે છે, તરત જ એ પૂછશે. કારણ કે એને એ વસ્તુમાં રસ છે. એટલે રસ સહજતાથી ધ્યાન ખેંચે છે. એટલે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે રસ ધ્યાનને જકડી રાખે છે. તમે કોઈ પણ વસ્તુમાં તમને રસ પડી જાય ને તો એ વસ્તુ 2 કલાક સુધી તમારી સમક્ષ ચાલુ હોય તો એ તમારી નજર આગી પાછી થતી નથી. ઘણા પબજીના રસિકો છે, પબજી રમવામાં એટલો રસ ધરાવતા કે પબજી રમવામાં રસ પડી જાય તો ખાવાનું યાદ ના રહે, જકડી રાખે, ના કે અત્યારે નહીં, થોડી વાર રહે. કેટલાક સિરિયલની અંદર રસ પડી જાય તો ઘરે મહેમાન આવ્યા હોય તો મહેમાન સામું પણ સારી રીતે વાત ના કરે, કારણ કે એ સિરિયલનો રસ એમને ત્યાં સિરિયલ જોવામાં જકડી રાખે છે.
એટલે જ મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિક છે એ કહે છે કે અભિરુચિને અપ્રગટ ધ્યાન કહે છે, કે તમને કોઈ પણ વિષયની અંદર અભિરુચિ જો પડે તો એ તમારું અપ્રગટ ધ્યાન છે. ભલે તમારી સમક્ષ તમે એ તરફ ધ્યાન ના આપતા હોય, પણ તમે અંદરથી તો એ તરફ ધ્યાન આપો જ છો, તમને જેમાં અભિરુચિ છે. દાખલા તરીકે અહીંયા સાહેબ ગણિત ભણાવતા હોય પણ ગણિતમાં અભિરુચિ જ ન હોય તમને, તો પછી જે વસ્તુમાં તમને અભિરુચિ છે ત્યાં તમારું ધ્યાન જતું રહે, એટલે ધ્યાન કેવું કહેવાય? અપ્રગટ ધ્યાન કહેવાય. એટલે મેકડુગલ એ અભિરુચિને કયા નામે ઓળખે છે? અપ્રગટ ધ્યાન તરીકે ઓળખે છે. હવે વ્યક્તિલક્ષી નિર્ધારકોમાં બીજું છે જરૂરિયાત. તમે બધા જાણો છો વ્યક્તિની જરૂરિયાત એ વ્યક્તિની ક્રિયાની તીવ્રતા નક્કી કરે છે. તમે ક્રિયા કરશો કેટલી તીવ્રતાથી? ભૂખ લાગી છે તો તમે પહેલા ખાવાનું કરશો, રમવાનું પસંદ કરશો, એ તમે ક્રિયા કેટલી તીવ્રતાથી નક્કી કરો છો એ તમારી જરૂરિયાત ઉપર આધાર છે. એટલે અહીંયા લખ્યું છે દાખલા તરીકે ભૂખ લાગી હોય તો વ્યક્તિનું ધ્યાન ખોરાક ઉપર જ જાય. એને ગમે એટલું તમે સંગીત સંભળાવો કે ગમે એટલા એને જોક્સ કહો કે કોઈ પણ ભણાવવાનું ચાલુ રાખો તો કે ના મને ભૂખ લાગી છે. એટલે આપણે કહીએ છીએ કે ભૂખ્યો માણસ એને તમે કોઈ ચિત્ર બતાવો ને તો ભૂખ્યા માણસને પણ ચિત્રમાં ખોરાકના દર્શન થાય છે. આ મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે કે ભૂખ્યા માણસોને ચિત્રો બતાવવામાં આવ્યા, રોઝનવાઇટના ચિત્રો, તો એમાં ભૂખ્યા માણસોને એ ચિત્રોની અંદર પણ ખોરાકના દર્શન થયા હતા. ક્યાંક સમોસા દેખાય, ક્યાંક તમે અહીંયા ભણતા હોય પણ ભૂખ લાગી હોય ને સાહેબ ભણાવતા હોય, જમવાનો ટાઈમ થયો હોય ત્યારે ટિફિન તમને દેખાય. તો એ જ રીતે તરસ લાગી હોય તો સહજતાથી આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં કહેવત કે તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો, કે તરસ્યા વ્યક્તિને તમે દરિયા આગળ ઊભો કરો ને તો કે ના મને પાણીનો લોટો આપી દો, તો એ દરિયા કરતા એને પાણીનો લોટો મોટો લાગે છે. એ જ રીતે નિંદ્રા, ઊંઘ આવી હોય, જમવાનું પડ્યું હોય, ગમે એવા પ્રોગ્રામ કે કાર્યક્રમ હોય છતાં ના મન તો ઊંઘ આવે છે, બધું એક બાજુ મૂકીને એ સૂઈ જાઓ છો. તો આ અને જાતીયતા, આ બધી શારીરિક પ્રેરણા છે. જો ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા એ શારીરિક પ્રેરણા માનવીનું ધ્યાન ખેંચવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ શારીરિક કહેવાય, અંદરથી પેદા થાય. ભૂખ, તરસ, નિંદ્રાની જાતીયતા એ માનવીનું ધ્યાન ખેંચવામાં મહત્વનો ફાળો આપે છે. પછી એ જ રીતે મા વગરનું બાળક છે એ પ્રેમ ઝંખે છે. પ્રેમ, જાણવાની વૃત્તિ, જિજ્ઞાસા. અહીં જો તમને મનોવિજ્ઞાનની અંદર હું ભણાવું છું, કંઈક નવું જાણવાની જિજ્ઞાસા હશે તો તમે ધ્યાન આપશો. એ જ રીતે કેટલાક વ્યક્તિઓને પ્રતિષ્ઠા મેળવવાની લાલસા હોય તો એ પ્રતિષ્ઠા, મને ક્યાંથી પ્રતિષ્ઠા મળશે એ તરફ એનું ધ્યાન જશે. સલામતી, નાનું બાળક હોય એને એમ થાય કે મને સલામતી ક્યાં મળશે, મારી માતા મને સાચવે છે, તો વારંવાર એની માતા તરફ જ એનું ધ્યાન જશે. અને સત્તા લાલસા વાળા વ્યક્તિઓ હોય, ક્યાંથી એને સત્તા મળશે, વારંવાર કે જિલ્લા પંચાયતનો પ્રમુખ બનવું, તાલુકા પંચાયતનો બનવું, ગામનો સરપંચ બનવું, એવી સત્તા લાલસા ધરાવનાર વ્યક્તિ એ તરફ જ ધ્યાન આપશે. તો આ બધી મનોવૈજ્ઞાનિક પ્રેરણા છે. પરીક્ષામાં પૂછાય મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ કઈ? પ્રેમ, જિજ્ઞાસા, પ્રતિષ્ઠા, સલામતી અને સત્તા લાલસા એ મનોવૈજ્ઞાનિક પ્રેરણા છે. તો આ પ્રેરણા પણ ધ્યાનને આકર્ષવામાં મહત્વનો ફાળો આપે છે. શારીરિક પ્રેરણા કે તો ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા આ શારીરિક પ્રેરણા છે. એના પછી આપણે જોઈએ કે ત્રીજું વ્યક્તિલક્ષી નિર્ધારક છે ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાય છે. તમે જોજો કે ટીવી ઉપર જાહેરાત આવતી હોય તો જે વ્યસની હોય, સિગારેટનું વ્યસન કે બીડી પીતો વ્યક્તિ હોય તો તરત સહજતાથી એનું ધ્યાન ત્યાં જતું રહેશે. તમાકુ ખાનાર વ્યક્તિ હોય કે મસાલા ખાનાર વ્યક્તિ હોય તો ટીવી ઉપર કોઈ મસાલાની જાહેરાત આપે તો તરત જ એનું ધ્યાન જાય. રોડ ઉપર આ જે બીડી અને તમાકુનું કે અન્ય વ્યસન ધરાવનાર વ્યક્તિ ગમે તે જગ્યાએ જાય એમને આ વ્યસન કે તમાકુ જે પણ ખાતો હોય, બીડી પીતો હોય કે એટલે કે ધૂમ્રપાન કરતો હોય એ વ્યક્તિનું એ વ્યસન તરફ ધ્યાન જાય
અને જાય. એટલા માટે જ કહેવામાં આવે છે કે દારૂ પીનાર દારૂડિયો છે એ ગમે ત્યાં દુનિયાના ખૂણામાં જાય પણ એનું ધ્યાન દારૂ તરફ જાય અને જાય, ગમે ત્યાંથી એ શોધી નાખે છે દારૂ. તો એ ટેવ પણ એ વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. પછી શિક્ષણ, જેનું જેવું શિક્ષણ એનું એવું ધ્યાન. દાખલા તરીકે ડોક્ટર હોય તો ડોક્ટરનું ધ્યાન ક્યાં હોય? બંગલા બનાવવામાં ના, ડોક્ટરનું ધ્યાન સહજતાથી તમે જાણો છો કે દર્દ અને દવા તરફ અથવા દર્દી તરફ. કયો દર્દી મારા ત્યાં આવશે, એને હું કઈ દવા કરીશ, કયા દર્દીને ત્યાં મારે અહીંયા લાવું તો એને કયું ઓપરેશન થાય અને મને કેટલા પૈસા મળે, અથવા એ દર્દીને હું કઈ રીતે સાજું કરું, એનું દર્દ તરફ જ ધ્યાન હોય. ડોક્ટર હોય એનું દર્દી એની દવા તરફ જ ધ્યાન હોય. એ રીતે બાંધકામ ઇજનેર હોય તો એન્જિનિયરિંગ બાંધકામ કરતો વ્યક્તિ તરત ઇમારત તરફ ધ્યાન જતું રહે. હમણાં જ મારે એક સંબંધીના સાથે ગામમાં જવાનું થયું હતું બેસણાની અંદર. તો એ વ્યક્તિ મને કે ચાલો આપણે અંદર મોહલ્લાની અંદર આટો મારીએ. મેં કીધું સારું. હવે અંદર લઈ ગયા તો એ બધા ઘરના મકાનો હતા, જે મકાન એની છત, એટલે એ વ્યક્તિ મને ત્યાં અંદર લઈ ગયા મોહલ્લામાં. પછી એ બધાના ઘરની છત જ જોઈ રાખતા હતા. મેં કીધું તમે શું કરો છો આ? એટલે કે હું એટલું જોઉં છું કે ગામની અંદર આ કાચા મકાનો છે તો કે કયા કયા ઘર ઉપર ધાબુ ભરેલું નથી, કારણ કે અમારો ધંધો આરસીસી નો છે, આ મકાન બાંધકામનો છે. એટલે અમે એવા ઘરના વ્યક્તિઓને પૂછીએ અને કહીશું કે ભાઈ તમે આ રીતે ઘરનું ધાબુ ભરાવી દો અને અમે સમજાવીએ તો આવા 5 માંથી 2 ગ્રાહક મળે તો અમારો ધંધો ચાલે. એટલે તરત સહજતાથી બાંધકામ ઇજનેરનું બાંધકામ બાબત ઉપર ધ્યાન જાય. તો એ પણ જેવું જેનું શિક્ષણ એવું એનું ધ્યાન. પછી 5મું છે મનોશારીરિક સ્થિતિ. તો મનોશારીરિક સ્થિતિ, શારીરિક સ્થિતિ સારી ના હોય ને તો પણ ધ્યાન ના આપી શકીએ. અત્યારે હું ભણાવું છું, તમે ભણતા હોય પણ તમને માથું દુખતું હોય તો ટેબલ તમે બેન્ચીસ ઉપર ઊંધું માથું નાખીને સૂઈ જાઓ છો. એ જ રીતે પેટમાં દુખતું હોય તો ધ્યાન તમારું ભણવામાં ના જાય, તરત સાહેબ મને દુખાય છે, દુખવા તરફ ધ્યાન જતું રહે. એ જ રીતે વાગ્યું હોય કોઈ ભાગ શરીરના ઉપર તો વાગેલા ઉપર એ વારંવાર ધ્યાન જાય છે. તો આ રીતે આપણે કહી શકીએ છીએ કે જેવી જેની શારીરિક સ્થિતિ એવું એનું ધ્યાન. પછી માનસિક સ્થિતિની વાત કરીએ તો માનસિક તંગદિલી હોય, માનસિક ટેન્શન હોય, માનસિક ચિંતા હોય તો પણ વ્યક્તિ, અત્યારે તમે ભણવા બેઠા હો પણ તમારી માનસિક તંગદિલી એટલે કે તમારા ઘરે ટેન્શન હોય, અહીંયા બેઠા હોય તમારા ઘરના વિચારો આવે, મારા પિતાજી બીમાર છે, હું શું કરીશ, હું કઈ રીતે દવાખાને લઈ જઈશ, તો એ તંગદિલીના કારણે તમે અહીં ધ્યાન જ ના આપી શકો. એ જ રીતે તમને ઘરની કોઈ ચિંતા હોય, બીમારીની ચિંતા હોય તો અહીંયા ધ્યાન જ ના જાય. વારંવાર એ ધ્યાન તમારું એ ચિંતા અને તંગદિલી ઉપર જાય છે. તો મિત્રો, મનોશારીરિક, મન અને શરીરની સ્થિતિ પણ એ ધ્યાન આકર્ષવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ રીતે આપણે પ્રકરણ 1 ની અંદર સંવેદન અને ધ્યાન આ 2 બાબતો આપણે પૂરી કરી. હવે એના પછી ત્રીજી બાબત છે પ્રત્યક્ષીકરણ. એ આના પછીના ચેપ્ટરમાં આપણે જોઈશું. પરીક્ષામાં પૂછાય કે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો અથવા આંતરિક ઘટકો ટૂંક નોંધ લખો. તો આ 5 બાબત લખવાની: રસ, અભિરુચિ, બીજું છે જરૂરિયાત, ત્રીજું ટેવ, ચોથું શિક્ષણ અને 5મું મનોશારીરિક સ્થિતિ. તો નેક્સ્ટ આના પછીના તાસમાં આપણે પ્રત્યક્ષીકરણની વાત કરીએ.